આવે અને લોકો બહુ મૂંઝવણમાં હોય છે કે આ દિવસ શું, પછી નવું વર્ષ ક્યારે ઉજવવું. આ છેલ્લો ટોપિક આપણે કહી દઈએ લોકોને. પડતર દિવસ એટલે કે આપણે વધારે ત્યાં ધોકો વપરાય છે. ધોકો, હા, એવા શબ્દ કે ધોકો એટલે કે બધા ગ્રહો અને કલાકો ગણતા. જે માનો કે સૂર્યગ્રહણ થાય છે, એમાં સૂર્યગ્રહણ થાય, ચંદ્રગ્રહણ થાય, એમાં ઘણી બધી કલાકો ઘસાઈ જાય છે. બરોબર, ખરેખર એટલા માટે એમનો જે દિવસ છે એ વર્ષ દિવાળીનો અમાસનો છેલ્લો દિવસ પૂરો થાય છે અને વધારાનો દિવસ છે પડ્યો રહે છે. અને જે સમય એ દિવસ છે એની કલાકો છે એ વધઘટ થાય છે, માઇનસ પ્લસ થાય છે. ખરેખર એટલા માટે પડતર દિવસ પડે છે. વિદ્વાનો અમારા બ્રાહ્મણો છે, શાસ્ત્ર પ્રમાણે એની ગણતરી કરતા. અને એમાં કઈ કલેશ હશે, એવું કઈ હશે એમાં? એ દિવસોમાં શું હોય? દિવસની અંદર છે ને ખાલી દિવસની અંદર કોઈ કામ કે દિવસનો ઉપયોગ નથી થતો, શુભ મુહૂર્ત માટે નથી થતો. એટલા માટે એને ખાલી આમનું રહેવા દે. ગ્રહોના હિસાબે કઈ ગ્રહોના હિસાબે એ ગ્રહોના ખાલી દિવસો પડ્યા હોય, મુશ્કેલીઓ સર્જાતી હોય, સારા યોગો ન થતા હોય, એટલે દિવસને આમનું પડતર દિવસ મૂકી દેવા. બરોબર. પણ લોકો કે સમાજને નથી સમજાઈ શકતું, એટલા માટે ફર્સ્ટ દિવસ આપણે ધોકો વાપરો. ધોકો, હા, દેશી શબ્દ. બરોબર. અને ત્યાર પછીનો દિવસ એક છે કે અમાસ, જેને શાસ્ત્રની રીતે જોવી હોય તો અમાસ છે એ દિવાળીના પછીનો દિવસ જે છે એ દિવસે મંગળવાર અમાસ છે, 5 ને 21 સુધી છે. 5 ને 21 અમાસ છે. મહિનાનો જે આસુ મહિનાનો એન્ડ આવે છે એ અમાસ છે, એને આપણે પાળવી જોઈએ. એનું મહત્વ ઘણું બધું છે. 5 ને 55 સુધી પાળવી જોઈએ. એટલે કોઈ શાસ્ત્રોક્ત વિધાનો કરવા હોય તો એ કરી શકે. દાદા,